દેશમાં દિવસે ને દિવસે દીકરીઓની છેડતીની ઘટનાઓ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે। વાત છે મહારાષ્ટ્રના થાણેના બદલાપુરમાં। એક હેલ્પર દ્વારા આંગણવાડીમાં ભણતી દીકરીઓની કથિત રીતે જાતીય શોષણ કરવામાં આવ્યું હતું। બાળકીઓએ ઘરે જઈને વાત જણાવી ત્યારે આ ઘટનાનો ખુલાસો થયો હતો। આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આરોપી 23 વર્ષીય સફાઈ કર્મચારી છે। પીડિત યુવતીઓની ઉંમર 3 થી 4 વર્ષની છે। આ ઘટના ત્યારે બની જ્યારે બાળકીઓ ટોયલેટ ગઈ હતી, જ્યારે આરોપીએ તેમના પ્રાઇવેટ પાર્ટનો સ્પર્શ કર્યો હતો અને આ પછી ઘરે જઈને બાળકીઓએ દુખાવાની ફરિયાદ જણાવી હતી। બાદમાં તેમણે તેમના પરિવારને કહ્યું કે તેઓ બાથરૂમ ગઈ હતી ત્યારે આરોપીએ તેમને સ્પર્શ કર્યો હતો। જ્યારે માતા પિતાએ અન્ય બાળકોના માતા પિતાનો સંપર્ક કર્યો ત્યારે તેઓ પણ ઘટનાની જાણ કરવા પહોંચ્યા અને તેમની પુત્રીના બદલાતા વર્તનને સમજ્યા। આ પછી ડોક્ટર દ્વારા તપાસ કરવા જણાવ્યું કે છોકરીઓ સાથે યૌન શોષણ કરવામાં આવ્યું છે। આ પછી સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો।